ઓકે, નેક્સ્ટ ટાઈપ જોઈએ. ટાઈપ 10 જોઈએ. એમાં તમને શું કીધું છે કે એક ગામની વસ્તી 10,000 છે. હવે પહેલા વર્ષે 10% વધારો થાય છે. બીજા વર્ષે પણ 10% વધારો થાય છે. તો કુલ વસ્તી શોધો. ઓકે, આમાં તમારે શું કરવાનું? પહેલા 10,000 નો વધારો થયો, સોરી, પહેલા 10,000 હતા, પછી 10% વધારો થયો, 10,000 ના 10%, એટલે કે 1,000. ટોટલ કેટલા થશે? તો કે 11,000. પહેલા વર્ષે કેટલા થયા? તો કે 11,000 થયા. પછી એને શું કીધું કે બીજા વર્ષે પાછો 10% વધારો થશે. 11,000 ના 10% એટલે કે 1,100, એટલે કે 1 2 1 12,100 બીજા વર્ષે વધારો થયો. એટલે કે ટોટલ વસ્તી કેટલી થઈ ગઈ? તો કે 12,100. હવે તમને એમ કીધું હોય કે કેટલી વસ્તી વધી, તો તમે શું કરશો? તો કે આ 12,100 એમાંથી જેટલી હતી 10,000 એ બાદ કરશો, એટલે કેટલા મળશે? તો કે 2,100. એટલે કે તમને એવું કીધું હોય કે પહેલા જયારે 10,000 હતી એની પછી કેટલી વસ્તીનો વધારો કે ઘટાડો થયો? તો કે 2,100 નો શું થયો? તો કે વધારો થયો. હવે તમને એમ પૂછે કેટલા ટકા વધારો થયો? તો પહેલા કેટલી હતી? તો કે 10,000 હતી. એ કેટલા થયા? 100% થયા. એ 100% હતી. પછી આ 2,100 નો વધારો થયો, એ કેટલા ટકા? એ આપણે જાણવું હોય તો આપણે ત્રિરાશી કરવી પડે કે 100 ગુણ્યા 2,100 છેદમાં 10,000. 4 0 કટ, અહીંયા 4 0 કટ, એટલે કે 21% નો શું થયો? તો કે વધારો થયો. ઓકે, નેક્સ્ટ જોઈએ. તો કે પહેલા વસ્તી છે ઈ 50,000 હતી. પહેલા વર્ષે 20% નો વધારો થયો અને બીજા વર્ષે 10% નો ઘટાડો થયો. તો કુલ વસ્તી કેટલી હશે? તો પહેલા કેટલી હતી? તો કે 50,000 હતી. એમાં શું થયું? 20% નો વધારો થયો. તો કે 50,000 ના 20% કેટલા થાય? તો કે 10,000 થાય. એટલે કેટલા થયા? તો કે 60,000 થયા. બીજા વર્ષે શું થયું? તો કે 10% નો ઘટાડો થયો. ઘટાડો થયો એટલે શું કરવાનું? માઇનસ. 60,000 ના 10% એટલે કેટલા થશે? તો કે 6,000. તો 60 માંથી 6,000 કાઢીએ તો કેટલા રહે? તો કે 54,000 થાય. કુલ વસ્તી કેટલી થઈ? તો કે 54,000 થઈ. હવે તમે એમ કીધું હોય કે વસ્તીમાં કેટલો વધારો કે ઘટાડો થયો? તો કે 54,000 થઈ. પહેલા કેટલી હતી? 5,000. ડિફરન્સ કેટલો થયો? તો કે 4,000 નો. તો કે 4,000 નો શું થયો? તો કે વધારો થયો. તમને એમ પૂછ્યું કે કેટલા ટકા વધારો થયો? પહેલા કેટલી હતી? 50,000. એ 100% હતી. તો આ 4,000 ની ટકાવારી આપણને કેટલી ગોતવાની? તો કે 100 ગુણ્યા 4,000 છેદમાં 50,000. ઓકે, 3 0 કટ, અહીંયા 3 0 કટ, 50 દુ 100 અને 4 દુ 8, એટલે કે 8% ની શું થઈ? તો કે 8% નો વધારો થયો. ઓકે, પછીની ટાઈપ ભણીએ તો કે ટાઈપ 11. ટાઈપ 11 માં જોઈએ. તેમાં 3 નિયમ છે. પહેલો નિયમ લખો કે x ના a% વત્તા x ના b%. તમને ગોતવાનું કે તો તમારે શું કરવાનું? x ના a પ્લસ b%. એક્ઝામ્પલ જોઈએ કે 450 ના 37% કે અને વત્તા 450 ના 23%. તો તમારે શું કરવાનું? આ 37 ને 23 નું શું કરવાનું? તો કે સરવાળો કરી નાખવાનો. એમ નહીં કરવાનો કે 450 ના 37% અલગ ગોતું, 450 ના 23% અલગ ગોતી અને પછી બેનો સરવાળો કરો, એમ નહીં. પહેલા ટકાવારીમાં તે શું કરવાનો? સરવાળો. તો કે 450 ના 37 માં 23 એડ કરો એટલે કે 60%.
450 ગુણ્યા 60 છેદમાં 100 0 0 કટ 45 ગુણ્યા 6 એટલે કે 270 તમારો આન્સર. બીજો નિયમ લખો કે a ના x% પ્લસ b ના x% ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b ના x% થાય. ઓકે, એક્ઝામ્પલ જોઈએ તો કે તમને એવું કીધું 28 ના 32% પ્લસ 172 ના 32%. જો આમાં ટકાવારી સરખી છે એટલે રકમનો તમારે શું કરવાનો? સરવાળો. કે 28 વત્તા 172 ના 32%. ઓકે, 28 ને 172 એટલે કે 200 ના 32%. એટલે કે 200 ગુણ્યા 32 છેદમાં 100. 32 દુ 64. 64 સીધો તમારો આન્સર આવી જાય. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે ત્રીજો નિયમ લખો કે x ના y% કરો કે y ના x% કરો, આન્સર સરખો થાય. જો તમે એમ કહો કે 100 ના 50%, એનો આન્સર કરો કે તમે આ 50 ના 100% કરો, એનો આન્સર કરો, આન્સર સરખો આવે. જો 100 ગુણ્યા 50 છેદમાં 100. 100 શોર્ટકટ એટલે કે 50 આન્સર આવ્યો. અહીંયા જુઓ તો કે 50 ગુણ્યા 100 છેદમાં ટકાવારી કાઢવા માટે 100 100 કટ એટલે કે 50 આન્સર આવ્યો. જો અહીંયા 50 ને અહીંયા 50, બે જગ્યાએ સરખો આન્સર આવ્યો. એટલે કે તમે રકમ અને ટકાવારી આપી હોય તો એ રકમના ટકા કરો કે ટકાનું અને રકમ એના ટકા કરો, બંને શું થાય તો કે સરખા થાય. ઓકે, નેક્સ્ટ ટાઈપ જોઈએ, ટાઈપ 12. લાસ્ટ ટાઈપ છે આપણી. હવે તમને એવું કીધું હોય કે વર્ગમૂળમાં ટકાવારી તમને આપી હોય તો તમારે શું કરવાનું? તો કે વર્ગમૂળમાં જ આ તમને જે ટકાવારી આપી હોય ને એ કાઢવા માટે આપણે નીચે શું કરશું? પહેલા શું કરશું? 25 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 5. 100 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 10. છેદ ઉડાડો, 5 દુ 10 એટલે કે 1/2 તમારો આન્સર આવે. હજી એક એક્ઝામ્પલ જોઈએ તો કે 64% નું વર્ગમૂળ તમને કાઢવાનું કીધું તો કે 64 છેદમાં ટકાવારી કાઢવા માટે 100 એ આખું વર્ગમૂળ કાઢી નાખવાનું. તો કે 88 64 છેદમાં 10. છેદ ઉડાડે તો કે 2 ચોક 8, 2 પંચા 10 એટલે કે 4 ના છેદમાં 5 મારો આન્સર થશે. વર્ગમૂળમાં 121% હોય તો કે 121 છેદમાં 100. વર્ગમૂળ કાઢી 121 નું તો કે 11 અને 100 નું 10. હવે કઈ છેદ ઉડતો નથી એટલે કે 11 ના છેદમાં 10 સીધો મારો આન્સર થશે. ઓકે, અહીંયા આપણું પર્સન્ટેજ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.